ભાવનગરના જશોનાથ મંદિર સામેના ભાગે કચરાના ઢગલા હોય, વિરોધ પક્ષના નેતા સહિતના કોંગ્રેસના આગેવાનો કચરાના ઢગલા પાસે બેસી ગયા હતા અને તંત્ર પાસે કચરો ઉપડાવ્યો હતો. ભાવનગર શહેર કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરો સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરીને જશોનાથ ચોક પાસેથી જઈ રહ્યા હતા ત્યારે જશોનાથ મંદિર સામેના ભાગે કચરાના ઢગલા હોય, વિરોધ પક્ષના નેતા જયદીપસિંહ સહિતના આગેવાનો કચરાના ઢગલા પાસે બેસી ગયા હતા અને તંત્રને જાણ કરીને મંદિરની સામેના ભાગેથી કચરો ઉપડાવ્યો હતો. આ અંગે વિરોધ પક્ષના નેતા જયદીપસિંહ ગોહિલે માહિતી આપી હતી. આ ભારતીય જનતા પાર્ટીના શાસકો 83 કરોડ સફાઈ ટેક્સ અને 11 કરોડ જેવી રકમ યુઝર ચાર્જના નામે વસૂલે છે. આ ભાવનગર શહેરીજનોને ટેક્સ એટલા માટે આપે છે કે સ્વચ્છતા રાખે અને સફાઈ કરાવરાવે, પણ ક્યાં આટલો રૂપિયો ખર્ચે છે? 40 થી 50 કરોડ માંડ ખર્ચતા હોય તો. ત્યારે આજે અમે અહીં ભોળાનાથના દર્શન કરવા આવતા અમને કચરો સામે દેખાણો. કહેવાતા હિન્દુ સરકાર, કહેવાતી હિન્દુના ઠેકેદારો, હિન્દુ મંદિરના સામે જ આવો કચરો છે. કચરાના ઢગલા ઉપડાવવા માટે કોંગ્રેસ આગેવાનો અને કર્મચારીઓ વચ્ચે ચકમક થતા અધિકારીઓ પણ જશોનાથ સર્કલ દોડી ગયા હતા. મેં તમને મકાન બનાવતી વખતે જ કહ્યું હતું કે બારી બારણાની ફ્રેમમાં મોડર્ન બ્રાન્ડ પથ્થરની બારસાક નખાવો એટલે આખી જિંદગી શાંતિ. પણ તમે નખાવ્યા લાકડાની ફ્રેમ હવે ફૂલી ગઈ છે, ફાટી ગઈ છે, ચણતર માંથી છૂટી પડી ગઈ છે અને ઉધઈ લાગવાથી એ સડવા લાગી છે. હવે તો મારું કયું માનો, મોડર્ન બ્રાન્ડ પથ્થરની બારસાક નખાવો. આપણે અત્યારે જ જઈએ મોડર્ન સ્ટોન ઇન્ડસ્ટ્રીઝમાં અને ઘરની બધી ફ્રેમ બદલાવી નાખીએ. તમારા દરેક પ્રશ્નનો હલ અમારી પાસે છે. મોડર્ન બ્રાન્ડના બારી બારણાના બારસાક આજીવન મજબૂતાઈ આપે છે તથા કોઈ પણ પ્રકારની ગ્રીલ ફિટ થતી હોવાથી ચોરોથી રક્ષણ કરે છે. આમ છતાં મોંઘા પણ નથી પડતા અને આ બારસાક તમારા અત્યારના બારી બારણા પ્રમાણે જ બનાવવામાં આવે છે, જેથી બારી બારણા બદલવા પડતા નથી તથા ફ્રેમ પર કોઈ પણ પ્રકારના કલર પણ થઈ શકે છે. અરે વાહ, મોડર્ન બ્રાન્ડ પથ્થરની ફ્રેમને કારણે આપણું ઘર બન્યું છે સંપૂર્ણ સુરક્ષિત ઘર. ઘરની સુરક્ષાના દરેક પ્રશ્નોનો હલ છે મોડર્ન બ્રાન્ડ બારસાક. મોડર્ન સ્ટોન, મોડર્ન સ્ટોન, મોડર્ન સ્ટોન, મોડર્ન સ્ટોન. સુંદરતા અને સુરક્ષા મજબૂતી